રાજકોટ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રવિવારે જલારામ બાપાની 144મી જન્મજયંતિ નિમિત્તે મહાઆરતી મહાપ્રસાદને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે। અંદાજે 30,000 લોકો મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લેશે। સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ વિનામૂલ્યે રક્ત મળે તેવા હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા રઘુવંશી મિત્ર મંડળના કાર્યકરોએ પૂરી પાડી હતી। જય જલારામ। આગામી તારીખ 25/2/2025ના રવિવારના દિવસે પૂજ્ય શ્રી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ આવી રહી છે। તો આ નિમિત્તે રઘુવંશી મિત્ર મંડળ રાજકોટ દ્વારા એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ આયોજનમાં સાથે સાથે આપણે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન કેમ્પ આપણે 6 વાગે શરૂ કરશું, જે રાત્રે 10 વાગ્યા સુધી રહેશે, અને 6:30 વાગે આપણે મહાઆરતી કરશું। 6:30 મહાઆરતી પૂર્ણ 7 વાગે પૂર્ણ કરી અને બ્રહ્મભોજન કરી અને 7 વાગે મહાપ્રસાદની આપણે શરૂઆત કરશું। તો મહાપ્રસાદ આપણે રાત્રે 10 સાડા 10 સુધી, જ્યાં સુધી જલારામ ભક્તો આવે છે ત્યાં સુધી આપણે શરૂ રાખશું। આ આયોજન રઘુવંશી સમાજની બધી સંસ્થાના સહયોગથી, સાથ સહકારથી આપણે કરી રહ્યા છીએ। તો આ આયોજનમાં સર્વ રઘુવંશી સમાજ બહોળી સંખ્યામાં મહાપ્રસાદ લે, એના માટે રઘુવંશી મિત્ર મંડળ વતી હું પ્રમુખ શ્રી ભાવેશ રૂપારેલિયા સૌ રઘુવંશી સમાજને અબતકના માધ્યમથી હાર્દિક નિમંત્રણ પાઠવું છું। તો આ આયોજનમાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ મહાપ્રસાદમાં હાજર રહી અને મહાપ્રસાદનો લાભ લે। સાથે સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે જે સિવિલ હોસ્પિટલમાં જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો આવે છે એના માટે એક આપણે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં શ્રીમદ રાજચંદ્ર ગ્રુપના શ્રી વિનયભાઈ જસાણી દ્વારા સાથ સહકાર મળી રહ્યો છે। તો આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ રક્તદાનમાં લાભ લે અને બહોળી સંખ્યામાં લાભ લે અને એકદમ વધારે પડતી બોટલો એકઠી થાય અને રઘુવંશી સમાજ સિવિલ હોસ્પિટલને આ બ્લડનું જે કંઈ પણ રક્ત એકઠું થાય અને અર્પણ કરીએ એવી પણ હું એક અપેક્ષા રાખી રહ્યો છું। તો આમાં પણ સાથ સહકાર સૌ આપજો, મહાપ્રસાદમાં સૌ લાભ લેજો। સૌને જય જલારામ। સાથે સાથે એક આપણે સ્થળની વાત કરીએ તો સ્થળ છે માધાપર સર્કલ ઉપર BRTS બસ સ્ટોપની બાજુમાં, દ્વારિકા હાઇટ્સની બરોબર બાજુમાં, જે ગયા વર્ષે પણ જે જગ્યાએ થયું હતું એ જ જગ્યા ઉપર આપણે આ વખતે પણ એ જ આયોજન એ જ જગ્યા ઉપર કરીએ છીએ। આની તારીખ ખાસ યાદ રાખજો, 23/2/2025 રવિવાર સાંજનો સમય છે। તો સૌ બધા જલારામ ભક્તો રઘુવંશી સમાજના વહેલી તકે પધારજો, એટલે આપણે કાર્યક્રમની શરૂઆત વહેલી કરીએ અને વહેલી પૂર્ણ કરીએ। સૌને જય જલારામ।